ફરી એકવાર એસએસજી હોસ્પિટલમાં પીઆઈઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે કપચી ખાલી કરવા આવેલી આ ટ્રક ચાલક ગંભીર રીતે ઘવાયો છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી કહેવાય. એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડ વિભાગમાં હાલ ત્યારે નવીન બિલ્ડિંગો ઊભી થઈ રહી છે. આ નવીન બિલ્ડિંગો અંતર્ગત જ્યારે કપચી ખાલી કરવા માટે જે ટ્રક ચાલક આવ્યો હોય તે ટ્રક આખી પલટી ખાઈ ગઈ છે. એટલે કે આ ટ્રક ચાલક જે કપચી ખાલી કરવા આવતો તે પાછળના ભાગે તેને સળિયો ઘૂસ્યો છે તેવી એક માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્ત આ ટ્રક ચાલકને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. लोगों को कैसे बैठे सौरभ भाई को फोन किया, सौरभ भाई फोन ही करते हैं. તમે લાઈવ જોવો છો, તમે રેકોર્ડિંગ કરો છો. વધારાનું ઇન્ટરવ્યુ કઈ હાલવાનું નથી. હું તમને હાથે કહું છું. सर यही हॉस्पिटल में अपना गाड़ी जो है चलाते हैं सर. पलटी मार गई गाड़ी, वो गिर गए हम, गाड़ी पर से गिर गए. तो आप गाड़ी के ऊपर थे जी. ड्राइवर, आप ड्राइवर है. गाड़ी गिर रही थी, गाड़ी उठ रही है. वो नया बन रहा है ना, नया बन रहा है उधर अंदर. ये नया बड़ा वाला एसएसजी के पीछे जो बन रहा है. हाँ वही में गाड़ी पलटी हुई है, क्रेन उठा रहा है. अच्छा, आपके साथ और कुछ था? आपके साथ कितने लोग थे? और हमारे साथ कोई नहीं था सर. मैं अकेला पलटी गाड़ी जो है खाली करने जा रहे थे. गाड़ी पलटी मार गई, मैं गिर गया. आपका नाम क्या? विजय भाई. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં આજે જે એક અકસ્માત થતા બચી ગયો છે. કહેવાનો મતલબ કે જે હાલમાં એસએસજી હોસ્પિટલનું નવું બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર જે કામગીરી હાલમાં ચાલુ છે અને ચાલુ કામગીરી દરમિયાન જે એક કન્ટેનર જે કપચી ભરેલું કન્ટેનર અચાનક જ પલટી ખાઈ ગયું, ત્યારે ખાસ કરીને ડ્રાઈવરને ઈજા પહોંચી છે. પરંતુ અવારનવાર એસએસજી હોસ્પિટલ ચર્ચામાં આવતી હોય છે, ત્યારે ખાસ કરીને જે પણ જવાબદાર અધિકારી છે તેઓ દ્વારા તાત્કાલિક સૂચના આપવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને જે પણ નોટિસ પાઠવવી જોઈએ. કારણ કે એસએસજી હોસ્પિટલમાં જો મોટી કોઈ દુર્ઘટના ઘટે તો તેનો સંપૂર્ણ જવાબદાર કોણ? એટલે આજે જે કહેવાય છે કે કુદરતી રીતે ભગવાનની જે આશીર્વાદથી જે કહેવાય છે કે મોટી જા નાની ટળી છે. કારણ કે આ જે ટ્રક હતો, આ ટ્રકમાં જે કપચી ભરેલ હતી અને કપચી ટ્રક અચાનક જ પલટી ખાઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ કે આજે મોટી દુર્ઘટના ટળી છે. પરંતુ વારંવાર આવી જે ઘટના ઘટતી હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને સૂચના આપવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.